નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ તથા બરોડા મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા આજે યંગ સ્ટાર્ટઅપ સમિટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ સમિટમાં કેન્દ્રીય જળમંત્રી વર્ચ્યુઅલ રીતે ઉપસ્થિત રહ્યા, જ્યારે રાજ્યના બાલ વિકાસ અને મહિલા મંત્રાલયના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, એચડીએફસીના ચેરમેન શ્રી અંતનુ ચક્રવર્તી તથા શ્રી એમપીસી વિશેષ મહેમાન તરીકે હાજર રહ્યા હતા. લાયન્સ ક્લબ 3232F1ના ડિરેક્ટર ગવર્નર શ્રી દીપક સુરાણાએ જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં 250થી વધુ યુવા સ્ટાર્ટઅપ ઉદ્યોગના સાહસિકોએ ભાગ લીધો હતો. સમિટ દરમિયાન વિવિધ વિષયો પર પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિલ્હી યુનિવર્સિટીના ગવર્નિંગ બોર્ડ મેમ્બર ડૉક્ટર જીગર ઇનામદાર, નિખિલ સુધાર, અપૂર્વ પટેલ, ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના IAS અધિકારી શ્રી નાગરાજન, શ્રીમતી વિનીતા સુરાણા સહિત કુલ 12 જાણીતા સ્પીકર્સે માર્ગદર્શક વક્તવ્ય આપ્યું હતું. બરોડા મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ શ્રી મુકુંદ પુરોહિતે જણાવ્યું કે કાર્યક્રમ દરમિયાન ઇન્ડસ્ટ્રીયલ એવોર્ડ્સનું પણ વિતરણ કરવામાં આવ્યું, જેમાં કોનમેડ ઇન્ડસ્ટ્રીના શ્રી પ્રેમરાજ કશ્યપજી, સુજલ એડવર્ટાઇઝરના શ્રી પરેશ શાહ, શ્રી ભવરલાલ ગોડ સહિત અનેક પ્રતિભાશાળી ઉદ્યોગપતિઓએ સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમમાં એચડીએફસીના ચેરમેન શ્રી અંતનુ ચક્રવર્તીએ પ્રેરક ઉદ્બોધન આપતા સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં સફળતા મેળવવા માટે જરૂરી દિશા અને વિચારધારાનું સુંદર માર્ગદર્શન આપ્યું હતું, જેનાથી ઉપસ્થિત સૌ લોકો મંત્રમુગ્ધ બન્યા હતા. કેન્દ્રીય જળમંત્રીએ વર્ચ્યુઅલ સંબોધન કર્યું, તેમજ ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા શુભેચ્છા સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ પ્રસંગે વેપાર વિકાસ એસોસિએશનના શ્રી પરેશ પરીખ, ભાજપના પ્રમુખ શ્રી જયપ્રકાશ સોની, ભાજપના પૂર્વ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, યુનિવર્સિટીના પૂર્વ સેનેટ તથા સિન્ડિકેટ સભ્ય શ્રી દીપક શાહ, લાયન્સ ક્લબના તમામ હોદ્દેદારો, BMAની સમગ્ર ટીમ, કોર્પોરેટરો, વિવિધ કંપનીના અધિકારીઓ તથા પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા. આ એક અમારું લાયન્સ ક્લબ અને BMAનો એક સહિયારું પ્રયાસ હતું કે અમે યુવાન પાસે આજે બધું જ છે. એની પાસે ટેકનોલોજી છે, એની પાસે વિઝન છે, એની પાસે નોલેજ છે, અને એક પ્લેટફોર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે, એક પ્લેટફોર્મ જે પૂરતી ઇન્ફોર્મેશન હોય એના માટે BMA સાથે મળીને આયોજન કર્યું. આજે અમારા ગેસ્ટ તરીકે માનનીય ડેપ્યુટી CM શ્રી હર્ષભાઈ સિંઘવી અને યુનિયન જળ શક્તિ મંત્રી શ્રી CR પાટીલ સાહેબ, અને એની સાથે સાથે મહિલા અને બાલ કલ્યાણ મંત્રી મનીષાબેન વકીલ હતા. સુરતમાં એક અગત્યનું CM સાહેબનો પ્રોગ્રામ હોવાના લીધે ડેપ્યુટી CM શ્રી અને પાટીલ સાહેબ અહીંયા ઉપસ્થિત નહીં રહી શક્યા, પણ પાટીલ સાહેબ અમારી સાથે ઓનલાઈન જોડાયા અને એમને શુભેચ્છાઓ અમને BMA લાયન્સને અને બધા જ જે સ્ટાર્ટઅપ્સ હતા એમને શુભેચ્છાઓ પાઠવી. મનીષાબેન વકીલ એમને બધાને શુભેચ્છા પાઠવી. એની સાથે સાથે શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની, હિન્દુ ફાઉન્ડેશન અને શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડૉક્ટર વિજયભાઈ શાહ એ પણ ખાસ અહીંયા ઉપસ્થિત રહ્યા. ખાસ હું જે વાત કરું તો અમારી સાથે અતાનુ ચક્રવર્તીજી જે HDFC બેંકના ચેરમેન છે, તલાટી સાહેબ, એની સાથે સાથે MP સિંહ જે ફોર્મર એમ્બેસેડર છે, ઘણા બધા IAS આજે સ્પીકર્સ તરીકે અહીંયા જોડાયા છે. એની સાથે સાથે એક ઇન્ડસ્ટ્રીયલ અવોર્ડ્સનું પણ આયોજન કરવામાં આવ્યું, જેની અંદર ઘણા બધા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આપણા RR કેબલ મહેશ કાબરાજી, કોન્વેન્ટવાળા પ્રેમરાજજી કશ્યપ, સ્પાર્ક ટુડેના સુજલભાઈ, એની સાથે સાથે સમસ્ત રાજસ્થાન જે સમાજ છે એના પ્રમુખ અને ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ભવરલાલજી ગૌર, એવા ઘણા બધાનું આજે કિન્નરીબેન જે ચાર્જ ઝોનવાળા કિન્નરીબેન, નીતુબેન જૈન, પ્રિતેશભાઈ, જનકભાઈ શેઠ, એવા ટ્રાન્સપેક ઇન્ડસ્ટ્રી એ બધાનું આજે સન્માન કરવામાં આવ્યું કે એમનું એક ઇન્ડસ્ટ્રી રીતે સમાજમાં શું યોગદાન છે એને અનુલક્ષીને એવોર્ડ આપવામાં આવ્યા. એની સાથે સાથે લગભગ 250 જેવા સ્ટાર્ટઅપ આજે અહીંયા ઉપસ્થિત છે. કે ઇન્વેસ્ટર્સનું વાત કરું છું તો USAથી અહીંયા ઇન્વેસ્ટર્સ આવેલા છે, કેન્યાથી ઇન્વેસ્ટર્સ આવેલા છે, ઘાનાથી ઇન્વેસ્ટર્સ આવેલા છે. લગભગ હું એક મોટું અનુમાન લગાડું તો 30 કરોડ જેવું ઇન્વેસ્ટમેન્ટ આજે આ સ્ટાર્ટઅપની અંદર હશે. અને ત્યારે BMA અને લાયન્સનું જે આ એક યુવા સશક્તિકરણ અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું આત્મનિર્ભર ભારત માટેનું જે આહ્વાન છે એ ખરેખર સફળ ગણાશે. દીપકભાઈ, જે રીતના સ્ટાર્ટઅપનું આપે કર્યું, હવે આમના માટેની કોઈ ટ્રેનિંગ પ્રોગ્રામ તે આવું કંઈ કરવાની લાયન્સ ક્લબની યોજના છે કંઈ? ટ્રેનિંગ પ્રોગ્રામમાં એવું છે કે અત્યારે તો આ જે આખું પ્રોગ્રામ છે જે સ્ટાર્ટઅપ્સ છે, સ્ટાર્ટઅપ એટલે જે ગવર્મેન્ટના ધારાધોરણ પ્રમાણે જેને સ્ટાર્ટઅપ કહેવામાં આવે, એમના એક બિઝનેસ આઈડિયા છે, બિઝનેસ આઈડિયાને એમને એક
કાર્યાન્વિત કરવાના માટેના આ પ્રયાસો બધા શરૂ કરી દીધા છે. ફક્ત વધારાની ઇન્ફોર્મેશન અને મેઇનલી ઇન્વેસ્ટમેન્ટની એમને જરૂર છે. એ માટેનો આ સમગ્ર કાર્યક્રમ છે. બાકી લાયન્સ ક્લબના માધ્યમથી અને અમારા BMAના માધ્યમથી અમે યુથ એમ્પાવરમેન્ટમાં ઘણા બધા ટ્રેનિંગ પ્રોગ્રામને બધા કરતા જ રહીએ છીએ. આજે પણ આખા દિવસ ઘણા બધા સ્પીકર્સ છે, આપણા જીગરભાઈ ઇનામદાર છે, ઘણા બધા સ્પીકર્સ છે. એ બધાનું નાગરાજનજી જે GSRTCના ચેરમેન છે, IAS એ છે, ઘણા બધા સ્પીકર્સ છે જે માહિતી આપશે, એમને ટ્રેનિંગ આપશે. અને વર્ષ દરમિયાન લાયન્સના માધ્યમથી પણ અમે આ યુથ એમ્પાવરમેન્ટનું કાર્યક્રમ ચાલુ રાખીશું. આપનું નામ? દીપક સુરાણા, ડિસ્ટ્રિક્ટ ગવર્નર. નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે હોટલ સૂર્યા ખાતે જે બરોડા મેનેજમેન્ટ એસોસિએશન અને લાયન્સ ક્લબ છે એના દ્વારા એક સરસ મજાની મીટનું આયોજન છે સ્ટાર્ટઅપ માટેનું. એમાં જુદા જુદા સ્પીકર છે. આપણી સાથે રામલાલ આનંદ કોલેજ ન્યૂ દિલ્હી એના યુનિવર્સિટીના અને MS યુનિવર્સિટીના પૂર્વ સાયન્સ સિન્ડિકેટ મેમ્બર જીગરભાઈ ઇનામદાર, ડૉક્ટર જીગર ઇનામદાર છે. જીગરભાઈ, આજે મુખ્ય વિષય શું છે? તમે શું સંબોધન કરો? આખી આ સંસ્થા છે અને સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ કેવી રીતે મજબૂત થઈ શકે એના માટે શ્રી મહેતા, શ્રી નિખિલભાઈ સુથાર એ બંને આવ્યા છે. એમની સાથે કેવી રીતે કેપેસિટી બિલ્ડિંગને વધારે મજબૂત કરી શકાય એ રેફરન્સમાં હું વાત કરવાનો છું. આ આખી વ્યવસ્થા એ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને એક જુદો ફ્લેવર આપવા માટેની છે, જુદું સ્વરૂપ આપવા માટેની છે. બરોડા મેનેજમેન્ટ એસોસિએશન સ્ટાર્ટઅપ માટે ખરેખર આપના મતે ક્યાંથી શરૂઆત થવી? સ્ટાર્ટઅપ માટે સૌથી પહેલાં વ્યક્તિનો જે સ્ટાર્ટઅપ કરવા માગે છે એનો ઇન્ટરેસ્ટ આઈડેન્ટિફાઈ કરવો પડે. એ ઇન્ટરેસ્ટના આધારે એમની કેપેસિટી બિલ્ડિંગ થાય, એમની એમ્પ્લોયબિલિટી વધે. અને અગર તમે કેપેસિટી બિલ્ડિંગ એમના ઇન્ટરેસ્ટના આધારે કરો છો તો એ સ્ટાર્ટઅપ લાંબા ગાળે ડેવલપ થઈ શકે છે. બાકી મારી મચેડીને તમે એને કોઈ ફિલ્ડમાં ખેંચી જાઓ તો એ વસ્તુ લાંબી ટકતી નથી. આ ટકીને એના માટે એમના ઇન્ટરેસ્ટને આઈડેન્ટિફાઈ કરીને એની ક્ષમતાના આધારે, એમના ઇન્ટરેસ્ટના આધારે એમને કેપેસિટી બિલ્ડિંગના પ્રોસેસમાં જોડવામાં આવે એવું હું. અનએમ્પ્લોયમેન્ટ આપણને એટલા માટે બિગેસ્ટ લાગે છે કારણ કે આપણે છોકરાઓ જે રીતે માર્કેટ રેડી આવવા જોઈએ એ આવતા નથી. બાકી સરકારની જે પોલિસીસ છે, ઇન્ડસ્ટ્રીયલ પોલિસી જે રીતે છે, જે રીતે ગ્રીન હાઇડ્રોજનને એના નવા હબ આવી રહ્યા છે. હું આપની જાણ માટે કહું કે મારી પાસે ટોટલ ડિપ્લોમાના 22,000 છોકરા છે. એ 22,000 છોકરામાંથી આ માર્ચ પહેલાં જો એ લોકો ડિગ્રીમાં ન જાય તો ઓછામાં ઓછા 18,000થી 20,000 છોકરા જો અમારી એક્ઝામ પાસ કરે પ્રોપર રીતે તો એમને જોબ આરામથી મળશે. ઇન્ડસ્ટ્રીઝ પાસે અત્યારે જગ્યાઓ ખાલી છે. એ લોકોને સારા વર્કર્સ જોઈએ છે, સારા એન્જિનિયર જોઈએ છે, એમને મળતા નથી. એટલે ખામી ક્યાંક એ છે, આપણે સારામાં સારું ભણાવીએ છીએ પણ ઇન્ડસ્ટ્રી રેડી બનતા નથી. એટલે દેટ કોલ શુડ બી ટેકન બાય અસ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી પીપલ એન્ડ વિથ ધ એજ્યુકેશન. ઇન્ડસ્ટ્રી એકેડેમિયા જો એકવાર ભેગા મળી જશે, એકબીજાની રિક્વાયરમેન્ટ સમજી લેશે તો હું માનું છું આ પ્રશ્ન. બાકી જોબ તો પુષ્કળ છે, મને કોઈ એમાં ડાઉટ નથી. અત્યારે રિલાયન્સમાં મેં કીધું એ લોકોએ મારી પાસે 24,000 ડિપ્લોમા એન્જિનિયર્સ માગ્યા છે. મારી પાસે ટોટલ 20,000થી વધારે અવેલેબલ નથી. સરકારમાંથી દર વર્ષે આ વખતે મારા 4,000 જેટલા તો સિવિલ એન્જિનિયરોની જરૂર છે સરકારમાં, ગૌણ સેવા પસંદગી મંડળમાં. એટલા ડિપ્લોમા છોકરાઓ બહાર નથી પડતા. સવાલ એટલો જ એક છોકરાએ મહેનત કરવી પડે, એક્ઝામ આપવી પડે અને એમાંથી ક્લિયર થવું પડે. કારણ કે એમને તો કોઈ સબ સ્ટાન્ડર્ડ તો કોઈ નહીં લેતા. એ મહેનત કરવી પડે અને અમારા પક્ષે એટલું ખરું કે આ સબ સ્ટાન્ડર્ડ ન રહે, બધા જ આગળ વધે. એના માટે જેટલી એમની સાથે રહીને મહેનત કરવાની થાય એ અમારે કરવી પડે અને અમે કરવી. આ વખતનો સરકારનો કોઈ ટાર્ગેટ ખરો કે આટલા સ્ટાર્ટઅપ યોજાય એવી કોઈ પ્રયત્ન કરવાનો? સરકાર હંમેશા એવું કહે છે અને આપણે સ્ટાર્ટઅપના ટાર્ગેટ કરતાં આપણે વધારે જ ડિલિવર કર્યું છે. એનું કારણ કહું, એમને વિશ્વમાં ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ 3rd રેન્ક ઉપર આવે અને ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં આઈ હબ કન્ઝિક્યુટિવ 4 વર્ષથી ઇન્ડિયામાં ટોપ ઉપર છે. મતલબ આપણે ફર્સ્ટ નંબર ધરાવીએ છીએ. આપણે અત્યાર સુધીમાં 10,000 જેટલા સ્ટાર્ટઅપને મેન્ટોર કરી ચૂક્યા છીએ. મેં કહ્યું એમ 3500થી વધારે પેટન્ટ ફાઇલ કરી, 750 એક જ જગ્યાએથી આપણને પેટન્ટ મળી છે.
અને આઉટરીચ જે કહીએ દરેક કોલેજમાં દરેક સ્કૂલમાં જઈને આપણે આના લેક્ચર લઈએ છીએ. આ 10 વર્ષમાં આપણે ઓછામાં ઓછા 21 લાખ સ્ટુડન્ટને આપણે આઉટરીચ કરીને એને આઈએફ વિશે ખબર છે શું છે કેમ છે. પછી એ બાળકમાં ધગશ હોય અને એ આગળ આવે. બધા જ જો કંઈ સ્ટાર્ટઅપમાં આવવાના નથી. જી અમુક લોકો નોકરીમાં જશે, અમુક લોકો હાયર એજ્યુકેશનમાં જશે, અમુક લોકો પણ જેટલા લોકોને એમ છે કે મારી પાસે આઈડિયા છે તો એને પ્રોડક્ટમાં કન્વર્ટ કરવા માટે જે કોઈ સપોર્ટ જોઈએ એ તમામ સપોર્ટ તમારા માટે ગુજરાત સરકારે એક રૂફ નીચે ઉપલબ્ધ કરાવી આપ્યો છે અને એનું નામ છે આઈ હબ. સ્ટેટ ઓફ ધ આર્ટ બિલ્ડિંગ છે, સ્ટેટ ઓફ ધ આર્ટ ફેકલ્ટી, મેન્ટરશિપ સપોર્ટ, એવરીથિંગ ઇઝ ધેર દેટ યુ કેન યુઝ, ચાઇલ્ડ કેન યુઝ.